જલારામ બાપાની આ પવિત્ર ભૂમિ કે જ્યાં લાખો લોકોને રોટલો આપવામાં આવ્યો હોય, હજારો લાખો શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર હોય અને ત્યાં આવી વાત થઈ એ વ્યાજબી નથી। વીરપુરની અંદર જલારામ બાપાની લઈને જે વિવાદિત નિવેદન એ સ્વામિનારાયણ સંપ્રદાયના એ સ્વામી દ્વારા આપવામાં આવ્યું હતું, જેને લઈને હવે વિવાદ એ વધુ વકરી રહ્યો છે। સ્વામી દ્વારા સોશિયલ મીડિયાની અંદર વિડીયો મૂકી અને માફી માંગી અને ત્યારબાદ વીરપુરની અંદર લોહાણા સમાજના આગેવાનોની સમક્ષ વિડીયો કોલ મારફતે પણ માફી માંગી, પરંતુ હવે આ વિવાદ વધુ વકરતા જયેશ રાદડિયાએ આ મામલે મોટો ધડાકો કર્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। વીરપુરની અંદર છેલ્લા 2-4 દિવસથી એક ચર્ચાનો વિષય બન્યો છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી દ્વારા જે જલારામ બાપાને લઈને નિવેદન આપવામાં આવ્યું હતું, એ નિવેદન બાદ રઘુવંશી સમાજ અને લોહાણા સમાજની અંદર આક્રોશ જોવા મળ્યો હતો અને આક્રોશને પગલે વિવાદ એ હદ સુધી પહોંચ્યો હતો કે વીરપુરની અંદર એ તમામ એ વેપારીઓએ વીરપુરની અંદર બંધનું પાલન પણ કર્યું અને સાથે એ વિવાદ ન માત્ર વીરપુર પૂરતો પરંતુ રાજકોટની અંદર પણ જોવા મળ્યો, સુરતની અંદર પણ તે વિવાદ જોવા મળ્યો। જો કે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ વિવાદ થતાની સાથે જ સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી એ સ્વામીએ માફી પણ માંગી, પરંતુ માફી માંગી તેમ છતાંય રઘુવંશી સમાજના લોકોએ આગેવાનોએ એ અડગ હતા કે સ્વામી વીરપુર ખાતે આવે અને ત્યાં આવીને માફી માંગે। જો કે આ વિવાદ હવે વધુને વધુ વકરી રહ્યો છે, તેવામાં 9 તારીખનું એક અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે 9 તારીખ સુધી રાહ જોવામાં આવશે। જો 9 તારીખ પહેલા એ સ્વામી વીરપુર ખાતે આવીને પ્રણામ કરી શીશ ઝુકાવી અને માફી નહીં માંગે તો 9 તારીખે મોટું અલ્ટિમેટમ કરવામાં આવશે। જો કે આ મોટા અલ્ટિમેટમની જાહેરાતની વચ્ચે જયેશ રાદડિયાએ આ મામલે નિવેદન આપ્યું છે। શું કંઈ કહ્યું જયેશ રાદડિયાએ, પહેલા એ સાંભળો તમે। વીરપુર એટલે પૂજ્ય જલારામ બાપાની પવિત્ર ભૂમિ। મારા મત વિસ્તારની અંદર વીરપુર ગામ આવ્યું છે અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે છેલ્લા 15 વર્ષથી આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરું છું। વીરપુર એ જલારામ બાપાની એવી પવિત્ર ભૂમિ છે કે જ્યાં હજારો લોકોને આશીર્વાદ મળ્યા છે, પવિત્ર સ્થાન છે અમારું અને લાખો શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર છે કે જ્યાં ભૂખ્યાને રોટલો આપવામાં આવે છે। અને ખાસિયત અને ગર્વ લીધા જેવી વાત એ છે કે 1 પણ રૂપિયો કોઈ દિવસ જલારામ બાપાની જગ્યા ઉપર એ ડોનેશન લેવામાં આવ્યું નથી। આવી પવિત્ર જગ્યા છે ને જે 2 દિવસ પહેલા જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી એને સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું, કારણ કે જલારામ બાપાની આ પવિત્ર ભૂમિ કે જ્યાં લાખો લોકોને રોટલો આપવામાં આવ્યો હોય, હજારો લાખો શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર હોય અને ત્યાં આવી વાત થઈ એ વ્યાજબી નથી। ભવિષ્યમાં પણ કોઈ પણ સંપ્રદાય કે કોઈ ધર્મગુરુ હોય કે જે આસ્થાનું કેન્દ્ર હોય, લોકોની આસ્થા જોડાયેલી હોય, ત્યાં આવી વાત ન થવી જોઈએ। અને જે રીતે ગઈકાલે વીરપુર સજ્જડ બંધનું એલાન આપવામાં આવ્યું, હજારો શ્રદ્ધાળુઓએ, ભક્તોએ અને વીરપુરની અંદર દુકાનદારોએ પણ પોતાની દુકાનો બંધ પાડી અને રોષ પ્રગટ કર્યો। હું પણ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડું છું અને વીરપુર પવિત્ર જલારામ બાપાનું અમારું સ્થાન હતું, છે અને આજીવન રહેવાનું છે કે જ્યાં લાખો હજારો શ્રદ્ધાળુઓની આસ્થા આ જલારામ બાપા સાથે અને એનું સ્થાન વીરપુર સાથે જોડાયેલું છે। તો જયેશ રાદડિયાના આ નિવેદનને લઈને હવે ચર્ચાએ મચ્યું છે કે છેલ્લા 15 વર્ષથી જે વિસ્તારનું પ્રતિનિધિત્વ જયેશ રાદડિયા કરે છે એ વિસ્તારના વીરપુર ધામની અંદર જ્યારે આ જલારામના વીરપુરની અંદર જલારામ બાપાને લઈને આ વિવાદિત નિવેદન આવ્યું છે ત્યારે જયેશ રાદડિયા એ વાતને સખત શબ્દોની અંદર વખોડી રહ્યા છે અને સાથે આ પ્રકારની ઘટના આગામી સમયમાં ન બને તે માટે યોગ્ય કાર્યવાહીની માંગ પણ જે છે તે તેમના દ્વારા કરવામાં આવી છે। બીજી તરફ લોહાણા સમાજના આગેવાનો, રઘુવંશી સમાજના એ આગેવાનો દ્વારા 9 તારીખનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને ત્યારબાદ આગામી સમયમાં નવી રણનીતિ અને લડાઈ અંગે ચર્ચા પણ કરવામાં આવશે। જો કે રાજકોટ, સુરત અને વીરપુર ખાતે આ સમગ્ર મામલે લડાઈ એ થઈ રહી છે। રસ્તાઓ ઉપર લોહાણા સમાજના આગેવાનો, લોહાણા સમાજના લોકો, રઘુવંશી સમાજના લોકો અને જલારામ બાપાના ભક્તોએ આવી ચૂક્યા છે અને તમામ લોકો એ માંગ કરી રહ્યા છે કે આ સ્વામીને સંપ્રદાયની અંદરથી હાંકી કાઢવામાં આવે અને બીજી એ પણ માંગ છે કે સ્વામીએ વીરપુર ખાતે આવી અને શીશ ઝુકાવીને માફી માંગે। જયેશ રાદડિયાના નિવેદન અને સાથે જ જલારામ બાપાના ભક્તોના નિવેદન અને તેમની માંગને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો। જોતા રહેજો ન્યૂઝરૂમ। નમસ્કાર।